તો આજે છે મારા પપ્પાનો બર્થડે અને સવારે સ્કૂલે ગઈ હતી એટલે કાંઈ વાત નહોતી થઈ. મેસેજ કરીને હેપી બર્થડે વહેલા સવારમાં કહી દીધું હતું, પણ હવે સ્કૂલેથી ઘરે આવી ગઈ છું અને પપ્પાને વિશ કરવાનું થાય છે, એટલે હાલો વિશ કરીએ. અને એમ કહું તો ચાલે કે આજનો દિવસ છે ને એ મારા માટે સૌથી સરસ અને સૌથી ખુશીનો દિવસ હોય છે, કારણ કે આજે મારા પપ્પાનો બર્થડે હોય છે. હેલો, હેપી બર્થડે. ભગવાન તમને લાંબી ઉંમર આપે અને અમારી ઉપર સદાય તમારી છત્ર છાયા રે. હેપી બર્થડે નાના. આ ક્રિસ, હા ક્રિસ હેપી બર્થડે કહે છે. હેપી બર્થડે નાના. કેટલા વર્ષના થયા? લે 73. મારે 75 નું શરૂ થયું. એમ ન 75. હમણાં 72 હતો. ઈ ગણતો તો વચ્ચે એક દી ગણતો હતી કે નાના કેટલા વર્ષના થયા એમ, એટલે એને પેલા ઈ જ પૂછ્યું. ઘરે છો કે દુકાને? હજી નથી આવ્યા? પોણા 2 વાગે આવશો? ભૂખ નથી લાગી છે? હા, તે પછી ગાડીમાં કોણ મૂકી જાય છે? રાતે પાછા નીકળી જાજો, 2 વાગવા આવ્યા. હાવ હા, એ સારું, હું સાંજે આવીશ. તો સવારમાં પપ્પાને હેપી બર્થડેનો મેસેજ કર્યો હતો અને રિટર્નમાં પપ્પાએ શું લખ્યું છે હું વાંચું. ભગવાન તમોને સાજા કરે અને તમારા બાળકોની રક્ષા કરે. અને હું જ્યારે પણ મારા પપ્પાને બર્થડે વિશ કરું છું ત્યારે એ મને આશીર્વાદ આપતા જ હોય છે. અને બસ એટલું કહીશ કે હું અત્યારે જે કાંઈ પણ છું ને એ મારા પપ્પાના કારણે જ છું, કારણ કે એમના ભોગ, એમની મહેનત અને સદાય એના આશીર્વાદ મારી ઉપર બનાવી રાખે છે. કારણ કે એક બાપ છે ને એ હાજર હોય છે ને તો એમ થાય છે કે જિંદગીમાં બધુંય છે. તો દીકરીના જીવનમાં એના પપ્પાની શું વેલ્યુ છે એ બધાને ખબર જ હોય છે. અને સૌથી વધારે જો કોઈ દીકરીને કોઈ વાલું હોય ને તો એના પપ્પા વાલા હોય છે વધારે. અને મારા લાઈફમાં તો હું હાવ કહું ને સાચું કે મને જો સૌથી વધારે કોઈ વાલું છે ને તો એ મારા પપ્પા જ સૌથી વધારે વાલા છે. અને આજે એનો બર્થડે છે તો હું આજે બહુ ખુશ છું અને ભગવાનને બસ એટલી જ પ્રાર્થના કરું છું કે એને ખૂબ લાંબુ આયુષ્ય, ખૂબ સરસ જીવન આપે. અને અત્યારે એ 75 વર્ષે પણ એ પોતે થોડીક તબિયત એની નરમ ગરમ ખરી, પણ એ એટલા સ્ટ્રોંગ વ્યક્તિ છે કે એને પોતાને પેરાલિસિસ થઈ ગયેલો હોવા છતાં પણ એ અત્યારે એકદમ સ્ટ્રોંગ અને સ્વસ્થ થઈ ગયા છે, કારણ કે એ મેન્ટલી બહુ જ સ્ટ્રોંગ વ્યક્તિ છે. અને અત્યારે પોતે એ દુકાન પણ સંભાળવા રોજ જાય છે. પોણા 2 થયા છે ને તો એ જે એને ઘરે આવવાનું નામ નથી લીધું, કારણ કે જો અત્યારે એની ઉંમરનું કોઈ વ્યક્તિ હોત ને તો એ ખાટલો પકડીને બેઠા હોત, પણ એ જેવા સાજા થયા ને તરત એણે પોતાનું કામ ચાલુ કરી દીધું. આખી જિંદગી એણે બેંકમાં નોકરી કરી અને છતાંય એને હજી શાંતિ નથી થતી. એ પોતે દુકાન પણ સંભાળવા જાય છે અને ખૂબ મહેનત કરે છે. એટલે આટલા મહેનતું છે એ. અને ખરેખર એમ કહું ને કે સ્ત્રીની લાઈફમાં છે ને 4 વ્યક્તિ બહુ મહત્વના હોય છે. એક બાપ, એક ભાઈ, એક પતિ અને એક પુત્ર. અને આ 4 થ્રુ એમ કહી શકું કે આપણે છે ને આમ સેફ ફીલ કરીએ છીએ. અને કોઈ પણ દુનિયામાં ગમે ત્યારે કાંઈ પણ તકલીફ થાય ને તો એમ થાય કે નહીં, આ 4 વ્યક્તિ મારી હારે છે, મારી પાસે છે. એટલે સ્ત્રી છે એ એકદમ સ્ટ્રોંગ રહી શકે છે, કારણ કે એની ઉપર એના બાપનો છાયો હોય છે. તો આજના દિવસે હું એવી પ્રાર્થના કરું છું કે મારા પપ્પા છે એ સદાય આવી રીતે ખુશ રહે, સ્વસ્થ નિરોગી રહે અને
વિશ યુ હેપી બર્થડે પપ્પા. એમના માટે ગિફ્ટ લીધી છે, પણ હજી દુકાનેથી કાંઈ આવ્યા નથી. હું ખુદ પણ હજી સ્કૂલેથી હાલી આવું છું અને વિચારું છું કે સાંજે જ્યારે જમીન ફ્રેશ થઈને સૂઈને ઉઠે ને પછી એના ઘરે જઈશ અને હવે બર્થડે વિશ કરવાની જે મારી ઈચ્છા. મને લગભગ હાવ સાચું કહું ને, મને બધાયના બર્થડે ભૂલાઈ જાય, પણ મને મારા પપ્પાનો બર્થડે કોઈ દિવસ ભૂલાતો નથી. અને ફોન નંબરનું એવું છે, મને બધાયના ફોન નંબર ભૂલાઈ જાય, પણ મારા પપ્પાનો ફોન નંબર મને હજી કોઈ દિવસ ભૂલાણો નથી. તો હું એવું માનું છું કે આ એ મારો પ્રેમ છે મારા. તો આજનો દિવસ છે એ મારા માટે બહુ ખાસ દિવસ છે, કારણ કે મારા પપ્પાનો જે બર્થડે છે એ મારા માટે સૌથી સરસ દિવસ છે. અને એમ કહું તો ચાલે કે દીકરી છે ને એના માથે જ્યારે બાપના આશીર્વાદ હોય ને ત્યારે એ જીવનમાં બહુ સુખી હોય છે, બહુ ખુશ હોય છે. તો અહીંયા જે કાંઈ પણ છું તમારી સામે એ હું મારા પપ્પાના કારણે જ છું. અને એટલું કહીશ કે એનું સપનું છે ને એ એટલું જ હતું કે મારી દીકરીઓ છે એ ભણી ગણીને ખૂબ આગળ વધે અને સુખી રહે. અને અત્યારે એનું સપનું છે ને એ અમે ભોગવી રહ્યા છીએ. અમે ખૂબ હેત પ્રેમથી ઉછેરેલી છે મને. અને મારે તો વૃષભ રાશિ મને તો ફળી છે, કારણ કે જેટલા લાડ મને મારા પપ્પાએ કરાવ્યા છે એટલા જ લાડ અત્યારે ઘરે પણ મળે છે, કારણ કે બેયની રાશિ વૃષભ છે. અને બેય બસ બેયની સેમ વસ્તુ કે આપણને પગાર ન કહેવો કે કેટલો પગાર છે, વધ્યો કે ન વધ્યો, બસ એટલું કહે કે પપ્પા એવું કરતા ને હસબન્ડે એવું કરે કે આપણે એમ કહીએ ને કે આ વસ્તુ લેવી છે એટલે બસ એમ કહી દે કે હા તમે તાર લઈ લેજે, હાલે પૈસા, બીજી કાંઈ લાંબી પોળી કાંઈ નહીં. તો નાનાનો બર્થડે છે ને એટલે આજે અમારે ઘરે પાર્ટી છે અને હું હમણાં કેકનો ઓર્ડર દેવા જાઉં છું. વાહ, તો અહીંયા તો સરપ્રાઈઝ પાર્ટી પાછી મળી ગઈ કે બર્થડે મારા પપ્પાનો છે પણ ઉજવવાનો મારી મોટી બેન અહીંયા મારા ઘરની સામે જ રહી છે, એના ઘરે બર્થડે મનાવવાનો છે. અને મારી ભાણકી છે એ મને ઇન્વિટેશન દેવા આવી છે કે સાંજે અમારા ઘરે પાર્ટી રાખી છે, કારણ કે આજે નાનાનો બર્થડે છે. તો તમે જોઈ શકો છો કે દીકરીઓ છે ને એને એના પપ્પા છે ને કેટલા વાલા હોય છે. કે મારા પપ્પાનો બર્થડે તો એણે ત્યાં રાખ્યો જ છે પાર્ટી. તો સાંજે મળશું પાર્ટીમાં અને મજા કરશું. તો